અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માલેતુજારો સાથે આટલું પોચું વર્તન કેમ અને ગરીબો મજૂરો માટે કેમ આખલા જેવું વર્તન કરો છો? આ બોલવા પાછળ એક ચોંકાવનારી ઘટના છે। ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે અમદાવાદના સરદારનગર વિસ્તારના જી વોર્ડમાં એક ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિએ તમામ હદો પાર કરી છે। જોકે આવા લોકોનું આવું વર્તન હવે સામાન્ય બની ગયું છે, પરંતુ ગજબ તો ત્યાં થયો કે આ બાંધકામ ભાજપના કોર્પોરેટર સની ખાનચંદાનીના કાર્યાલયની સામે જ આવેલું છે, પરંતુ કદાચ તેમના વ્યસ્ત સમયમાંથી ટાઈમ નહીં કાઢી શક્યા હોય। પરંતુ એએમસી એક બાજુ ગરીબ લારી ગલ્લાવાળા સામે કડક કાર્યવાહી કરે છે અને બીજી બાજુ પૈસાદાર સાથે આવું વર્તન કેમ કરે છે તે સમજાતું નથી। આ વિવાદ ઊભો થયા બાદ હવે તંત્ર જાગ્યું છે અને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। मतलब તમે સમજો છો ને? જો સમાચાર માધ્યમોમાં આ મુદ્દો ના આવ્યો હોત તો શું તંત્ર જાગ્યું હોત? બાકી આ થાંભલો ઘરમાં ચણી લેવા વાળો તો બિચારો સારો માણસ કહેવાય કે થાંભલો તોડ્યો નહીં અને રસ્તા પર લાઈટ રહેવા દીધી અને પાછું કીધું પણ કે ભાઈ આ તો ભૂલથી થઈ ગયું, 2 ફૂટ અંદર થાંભલો ચણાઈ ગયો, હું તોડી નાખીશ। કેટલો ભલો માણસ કહેવાય। બાકી લોકો તો થાંભલા પણ ઉખાડી નાખે છે। અહીંયા સવાલ બસ એટલો છે કે જ્યારે ગરીબ લારીવાળા હોય કે પાથરણાવાળા હોય એમની સામે તો તરત કાર્યવાહી થાય છે અને અહીંયા આખું બાંધકામ થઈ ગયું અને તે પણ કોર્પોરેટરના કાર્યાલયની સામે, તો પછી તંત્ર કરતું તું શું? એટલે તો એએમસીને સવાલ છે કે કેમ માલેતુજારો માટે પોચું અને ગરીબો માટે આંખલા જેવું વર્તન કરો છો? તમને શું લાગે છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા કડક સમાચાર તમને પસંદ હોય તો તમારા સ્વમાનને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો।